કે હું નિયમથી મળે એમ નહીં, એટલે આનો મતલબ એવો નહીં કે નિયમ ના પાડવા જોઈએ. આ માતા એવી છે ખાલી માં કહેવાથી પોતાનાપણું કરવાથી મળી જાય છે. પણ મારા માર્ગમાં આવવું હોય અને ખરેખર મને માતાને સ્વીકારવી હોય, બરોબર, કે માં હવે તારું જ થવું છે, તો થોડી એ વાતની બહાદુરી રાખવી પડશે કે જીવનમાં ધીરે ધીરે બધું છૂટતું જશે જો મને સ્વીકારવા તૈયાર હોય તો. મતલબ એનો મતલબ એવો નહીં કે બધું સંસાર છોડાઈને તમને બહાર લઈ જવું, પણ ના, તમને એવો અહેસાસ કરાવી દઈશ કે આ જગતમાં, સંસારમાં મારા સિવાય તમારું ભલે. તો આમાં સુખ જે છે ને, એ સુખ એવું છે કે તમે તો સુખી થાવ, પણ તમે કોકનું ખાલી ભલું વિચારો ને, ભલું કે મારી આ બચારાને બહુ દુઃખ છે, તો ખાલી તમારા જીવ બારવાથી એ વ્યક્તિનું ભલું કરી નાખવું એટલું મારા ભક્તને ચાહતી હોય. સાચું ખોટું? આમ જોવા જાવ તો મારા દીકરાની જ આ ભાવના છે ને કે માં બધા સુખી રહે, મારા દીકરા થકી જ હું છું ને. અગર એણે એવું કીધું હોત કે માં મારે તો રાસપાઠ જોઈએ છે, શું એણે ભક્તિ કરીને પ્રમાણમાં જો રાસપાઠ માગ્યો હોત તો હું એને મહેલ બોધેલ જ, બધું બોધેલ જ, અને રાજા બનાવી દેત. એને કેવું, એની ઈચ્છા હોત કે મારે મોટો નેતા બનવો, તો માતા એવું કહું છું કે હું એને નેતાય બનાવી દેત. પણ એને કોઈ જીવનમાં માગ રાખી, બસ એણે તો કીધું કે માં જો કદાચ તું મને પ્રસન્ન થઈ હોય અને માં તારી કૃપાથી જ મતલબ આ બધું રચાયું હોય, તો એના ધીરે ધીરે અહેસાસ થતો કે ખાલી મતલબ કોકનું ભલું વિચારે ને તો સામેવાળાને ભલું એમને એમ થઈ જાય. એને ખબર ના હોય કે આના ખુખાર મેલડીની કૃપા થઈ. તો જો મારો દીકરો આવી બધાની ભાવના રાખતો હોય કે બધાનું સારું થાય, ભલું થાય, દરેક પક્ષીને મતલબ ભોજન મળતું થાય, એ ભાવનાઓ આલવા વાળી હું છું, એ વિચાર પ્રેરણા કરવા વાળી હું છું, પણ ભાવનાઓ તો એના થકી જ થાય છે ને. તો જો ખાલી એકના વિચારવાથી લાખો લોકોનું ભલું કરતી હોવ તો તમારા ઘરમાં, તમે પરિવારમાં ભલે એક જ મારા ભક્ત હશો, પણ તમારા કદાચ તમારો પરિવાર જોઈ, તમારા પરિવારની પરિસ્થિતિ જોઈ અને તમે દુઃખી થશો ને, તે દુઃખ મારું બની જશે. તમારા દીકરા દીકરીઓને જોઈને કે તમારા માતા પિતાને જોઈને, તમારા ભાઈને જોઈને, તમારી પત્નીને જોઈને, ગમે તે જોઈને, પરિસ્થિતિ જોઈને